નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ની પર્યાવરણ વિષયની તારીખ 21/12/2024ના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું। મિત્રો, આપણી ચેનલ ઉપર આ જે પર્યાવરણ વિષય છે તેની અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 5 પ્રશ્ન બેંક, એમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરી સાચો જવાબ લખો। પહેલું, મનાલી એ કેવા પ્રકારનો વિસ્તાર છે? તો જવાબ આવશે વિકલ્પ સી, પહાડી વિસ્તાર। બીજું, મનાલી કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે વિકલ્પ એ, હિમાચલ પ્રદેશ। ત્રીજું, નીચેનામાંથી દુનિયાનું પ્રસિદ્ધ ઊન કયું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, પશ્મિના। ચોથું, કાશ્મીરમાં જૂના ઘરની ખાસ પ્રકારની બારીને શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, ડબ। પાંચમું, લેહની ભાષામાં ઝૂલે ઝૂલે શબ્દનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, સુસ્વાગતમ, સુસ્વાગતમ। છઠ્ઠું, રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને ચાંગપા લોકો શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, લેખા। સાતમું, કાશ્મીરની દરેક ગલીમાં ખાલી જગ્યા હોય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, બેકરી। ચાંગપા જાતિના લોકો તેમના તંબુને શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, રેબો। મિત્રો, ધોરણ 5ની તારીખ 21/12/2024ના રોજની આજે પર્યાવરણ વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ત્યાર પછી જોઈએ 9મો સવાલ, શ્રીનગરમાં મોટા ભાગના લોકો કેવા ઘરોમાં રહે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ડોંગા। 10મું, નીચેના પૈકી કયા લોકો ઉનાળામાં ઊંચી જગ્યાએ ઘેટા ચરાવવા જાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ચાંગપા। 11મો સવાલ, કાશ્મીરની આબોહવા કેવી છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઠંડી। 12મો સવાલ, ઠંડુ રણ કોને કહેવાય? તો જવાબ આવશે વિકલ્પ સી, લેહ। 13મો સવાલ, ભૂમિકા કયા સરોવરમાં શિકારનો આનંદ માણે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, દાલ સરોવર। 14મું, તાશીનું ઘર શેનું બનેલું હતું? તો જવાબ આવશે વિકલ્પ એ, પથ્થરોનું। 15મો સવાલ, ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ ઉપર હતું? તો જવાબ આવશે બી, 5000। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 એ, નીચેની ખાલી જગ્યાઓ પૂરો। એમાં પહેલું, પશ્મિના શાલ ખાલી જગ્યા જગ પ્રસિદ્ધ છે? તો પશ્મિના શાલ। બીજું, ઠંડા પ્રદેશનું મુખ્ય પ્રાણી ખાલી જગ્યા છે? તો જવાબ આવશે યાક। ત્રીજું, પહાડી પ્રદેશમાં ઉપર ચડતા હવા ખાલી જગ્યા થાય છે? તો જવાબ આવશે પાતળી। ચોથું, પહાડી પ્રદેશના લોકો ખાલી જગ્યા ખોરાક ખાય છે? તો જવાબ આવશે ગરમ। પાંચમું, ઊંચો સૂકો અને સપાટ વિસ્તાર જેને ખાલી જગ્યા રણ કહે છે? તો જવાબ આવશે ઠંડુ। લાલ મરચાં, નારંગી, કોબી અને મકાઈ ખાલી જગ્યા વિસ્તારના લોકો મકાનના છાપરા પર સૂકવે છે? તો જવાબ આવશે લેહ। 7મું, લદ્દાખના ખાલી જગ્યા પ્રાણીના વાળને વણીને પટ્ટીઓ તૈયાર કરે છે? તો યાક। 8મું, મુસાફરો શ્રીનગર આવે ત્યારે ખાલી જગ્યા બોટમાં રહેવાનું પસંદ કરે છે? તો જવાબ આવશે હાઉસ। કાશ્મીરમાં સૌથી વધુ ખાલી જગ્યા ફળની ખેતી થાય છે? તો જવાબ આવશે સફરજન। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 બી, જોડકા જોડો, જેના કુલ 2 ગુણ છે। ઝૂંપડું, તો એને જોડીશું ઘાસમાંથી બને છે। તંબુ, એને જોડીશું કાપડમાંથી। ત્યાર પછી છે ઈગલુને આપણે બરફ સાથે જોડીશું અને ભૂંગાને જોડીશું માટી, ઘાસ અને છાણ સાથે। ત્યાર પછી છે લોનારને જોડીશું મોટરસાઇકલ સાથે અને ચાંગપાને આપણે જોડીશું જાતિ સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ભારતના રાજકીય નકશાનું અવલોકન કરી તેને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો ભારતનો રાજકીય નકશો અહીંયા તમને આપેલો છે, તમે જોઈ શકો છો। તો જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, ભારતની ઉત્તર દિશામાં આવેલા કોઈ પણ 2 રાજ્યોના નામ? તો જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ। બીજું, અરબ સાગર ભારતની કઈ દિશાએ આવેલો છે? તો પશ્ચિમ દિશાએ। ત્રીજું, બંગાળની ખાડી પાસે કયા 2 દેશ આવેલા છે? તો બાંગ્લાદેશ અને મ્યાનમાર। ત્રીજું, ભારતની ઉત્તર દિશાએ કયા રાજ્યો આવેલા છે? તો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ। પાંચમો સવાલ, ગુજરાતનું પાટનગર? તો કે ગાંધીનગર। છઠ્ઠો સવાલ, મુંબઈ કયા રાજ્યમાં આવેલું છે? તો મહારાષ્ટ્રમાં। સાતમું, હિન્દ મહાસાગર કઈ દિશામાં આવેલો છે? તો દક્ષિણમાં। ભારતના 2-3 પડોશી દેશના નામ જણાવો? તો પાકિસ્તાન, ચીન, નેપાળ અને ભૂટાન। 9મું, ભારતના 2-3 કેન્દ્રશાસિત પ્રદેશના નામ જણાવો? તો દીવ, દમણ, દાદરા નગર હવેલી અને ચંડીગઢ। 10મું, ભારત દેશની રાજધાની કઈ છે? તો કે દિલ્હી। 11મું, શ્રીલંકા દેશની નજીક ભારતનું કયું રાજ્ય આવેલું છે? તો તમિલનાડુ। 12મો સવાલ, દીક્ષિત નકશાની સામે ઊભો છે તો ગુજરાત રાજ્ય તેની કઈ દિશાએ આવેલું છે? તો જવાબ આવશે પશ્ચિમ। 13મું, વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો રાજસ્થાન। 14મો સવાલ, ભારત દેશને કેટલી સીમા મળેલી છે? કઈ? તો ભારતને 6 દેશની સીમાઓ મળે છે, પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને મ્યાનમાર।
15મો સવાલ, નકશામાં ઉપરની તરફ તીર એ શું દર્શાવે છે? તો જવાબ આવશે ઉત્તર દિશા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, ભૂકંપમાં ઘણા બહુમાળી મકાનો પોતાના મહેલની જેમ ગબડી પડે છે, તો સાચું. ધરતીકંપ વખતે ટેબલની નીચે બેસવું જોઈએ નહીં, તો ખોટું. અતિ વરસાદને કારણે દુષ્કાળ પડે છે, તો ખોટું. ધરતીકંપ એ કુદરતી આપત્તિ છે, તો સાચું. ખૂબ ઝડપથી ફૂંકાતા પવનોને વાવાઝોડું કહે છે, તો સાચું. ભૂકંપ સમયે ઘરમાં જ રહેવું જોઈએ, તો ખોટું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4B, મને ઓળખી મારું નામ લખો. એમાં પહેલું, મારા અવાજથી ધરતી ધ્રુજી ઉઠે છે, તો ભૂકંપ. હું તાત્કાલિક સારવાર માટે ડાયલ થતો નંબર છું, તો 108. હું જંગલમાં લાગતી આગ છું, તો દાવાનળ. હું ભૂકંપ માપવાનું સાધન છું, તો રિએક્ટર સ્કેલ. ત્યાર પછી છે 5મો, ચોરી લૂંટફાટ મારકૂટ સમયે પોલીસ મદદ માટે ડાયલ થતો નંબર છું, તો 100 નંબર. લાંબો સમય વરસાદ ન આવવાથી મારી સ્થિતિ સર્જાય છે, તો દુષ્કાળ. હું કુદરતી આપત્તિઓ સમયે ઘવાયેલા લોકોની સારવાર કરું છું, તો એમ્બ્યુલન્સ. હું મોટી વિકરાળ આગ સમયે ડાયલ થતો નંબર છું, તો 111. તમારા આવવાથી સમુદ્ર કિનારે મહાકાય મોજા ઉછળે છે, તો સુનામી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5A, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. એમાં પહેલું, પૂર આવવાથી કેવા પ્રકારનું નુકસાન થાય છે? તો પૂરના સમયે લોકોને ઘર, ખેતરમાં ઉગેલો પાક, રસ્તાઓ, રેલવે, વાહન વ્યવહાર વગેરે પાણીમાં ડૂબી જાય છે. લોકોના કાચા મકાન અને ઝૂંપડા પાણીમાં તણાઈ જાય છે. પીવાના પાણી અને ખોરાકની તંગી સર્જાય છે. ઘણા લોકોના કુટુંબીજનો, સગા સંબંધી, પાલતુ પ્રાણીઓ વગેરે પૂરમાં તણાઈ જાય છે અને મૃત્યુ પામે છે. ત્યાર પછી છે 12મો સવાલ, આગથી બચવા માટે કેવા કેવા પગલાં લેવા જોઈએ? તો આગ લાગે તો તરત જ 101 નંબર ઉપર ફોન કરો અને જાણ કરો. આગના કિસ્સામાં સૌપ્રથમ બિલ્ડિંગના ફાયર એલાર્મ વગાડવું. પછી ખૂબ જોરથી આગ બૂમો પાડી અને લોકોને ચેતવણી આપો. ટૂંક શબ્દમાં ચેતવણી આપો. આગ લાગે ત્યારે લિફ્ટનો ઉપયોગ કરશો નહીં, ફક્ત સીડીનો ઉપયોગ કરો. ધુમાડાથી ઘેરાયેલા હોય ત્યારે તમારા નાક અને મોંને ભીના કપડાથી ઢાંકી દો. તો આ રીતે આપણે પગલાં લેવા જોઈએ. ત્યાર પછી છે દુષ્કાળ વખતે શેની તંગી ઊભી થાય છે અને કેવી રીતે નિવારી શકાય? તો દુષ્કાળ વખતે પાણી અને અનાજની તંગી ઊભી થાય છે. દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડીઓ તૈયાર કરવી જોઈએ. વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવું જોઈએ. ગામ પાસેથી વહેતા નાળા, ખાડી, નદીઓ, આડબંધો વગેરેને પાણીનો સંગ્રહ કરવો જોઈએ. સિંચાઈને પીવા માટે પાણી મેળવવા માટે કૂવા ઊંડા કરવા જોઈએ. બંધ સાથે જોડાયેલ નહેરોનો વિસ્તાર કરવો જોઈએ. ભૂગર્ભ જળનો જથ્થો વધારી શકાય છે વગેરે જેવા કાર્યો કરવા જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5B, નીચે આપેલ આપત્તિઓ પૈકી કોઈ એક વિષય માંગ્યા મુજબ લખો. એમાં ભૂકંપ બચાવ માટેના કાર્યો. તો ઘર છોડી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. ઘરની બહાર ન જઈ શકો તો મજબૂત વસ્તુ જેવી કે ટેબલની નીચે જતા રહેવું અને જોરથી ટેબલને પકડી રાખવું અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જોવી. જો વર્ગખંડમાં હોય તો બાટલી નીચે બેસી રહેવું. બાદમાં લેવામાં આવતા પગલાં, તો અસરગ્રસ્ત લોકોને ખોરાક, દવા, કપડાં જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવી. જે લોકોના ઘર તૂટી ગયા હોય તેમણે રહેવા માટેની વ્યવસ્થા કરી આપવી. બચાવ અને રાહત કામગીરી કરવી વગેરે. વાવાઝોડું બચાવ માટેના કાર્યો. તો વાવાઝોડાના સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લો. તંત્રની સૂચના મુજબ સ્થળાંતરિત થઈ જાઓ. દરિયાની નજીકના નીચાણવાળા ક્ષેત્રમાં હોય તો ત્યાંથી દૂર નીચાણવાળા વિસ્તારોમાં જતા રહો. બાદમાં લેવામાં આવેલા પગલાં પણ આપણે અહીંયા દર્શાવેલા છે. ચાલો, ત્યાર પછી છે સુનામીના બચાવ માટેના કાર્યો. તો સમુદ્ર કિનારાથી દૂર ખસી જવું. રેડિયા ઉપર આવતી સૂચનાઓ મુજબ વર્તો. સમુદ્રના મોજા અસાધારણ ઉછળે છે. વિચિત્ર અવાજો આવે તો પૂર્વ ચેતવણીના સંકેતો છે. તરત જ કિનારાથી દૂર જતું રહેવું. બાદમાં લેવામાં આવતા પગલાઓ પણ આપણે અહીંયા દર્શાવ્યા છે. તો મિત્રો, આ રીતે આપણે આ પર્યાવરણ વિષયની જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે.